નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. સુરતની વરાછા એસબીઆઈ બેંકમાં 50 લાખની જે લૂંટ થઈ હતી તે મામલે વધુ એક સીસીટીવી સામે આવ્યા છે. બેંક બહારના સીસીટીવી સામે આવ્યા છે. લૂંટ કરવા 7 લૂંટારૂ આવ્યા હોવાનું સીસીટીવીમાં કેદ થયું છે. આ સીસીટીવીની અંદર વધુ એક ચોંકાવનારી વાત એ છે કે જે લૂંટ કરીને પૈસા લઈ જતા લોકો હતા તે જે સિક્યુરિટી ગનમેન હતા તેની સામેથી જ જતા જોવા મળી રહ્યા છે. સીસીટીવીની અંદર પહેલા તેઓ લૂંટ કરવા માટે જાય છે, કેટલા લોકો છે તેનો આંકડો જોવા મળ્યો. ત્યારબાદ એ જ લોકો લૂંટ કરીને આવી રહ્યા છે. આ સીએમએસની એક ગાડી છે કે જેમાંથી રૂપિયા પણ બેંકમાં જમા કરતી વખતે લૂંટી લેવામાં આવ્યા હતા. તેમની સામેથી આ લૂંટારુઓ નીકળે છે અને સીએમએસની અંદર જે સિક્યુરિટી હતી, જે ગનમેન હતા, તેઓને ખ્યાલ સુદ્ધા નથી આવતો કે આ લૂંટારુઓ બેંકમાંથી 50 લાખ રૂપિયા લઈને ભાગ્યા છે. અંદાજિત 20 લાખ રૂપિયા બેંકમાં પહેલેથી હતા અને 30 લાખ રૂપિયા માટે મૂકવા કેશ જે હતી તે સીએમએસની આ ગાડીને જેને જોઈ રહ્યા છો, જે સિક્યુરિટી ગાડી હોય છે જેમાં કેશ બેંકમાંથી લઈ જવામાં આવતી હોય છે અથવા તો બેંકમાં જમા કરાવવામાં આવતી હોય છે, તેમાં પણ સિક્યુરિટી ગાર્ડ હોય છે. તેઓની સામે આ લૂંટારુઓ જતા જોવા મળી રહ્યા છે. હાલમાં સીસીટીવી જે બહાર બેંકની સામે આવ્યા છે તેમાં સમગ્ર ઘટના જોવા મળી રહી છે. બીજી એક જે પરિસ્થિતિ જોવા મળી રહી છે કે લૂંટ થયા બાદ પણ ત્યાં આગળ હલચલ જે હતી તે સામાન્ય હતી. લોકોને કદાચ ખ્યાલ પણ નથી આવ્યો કે બેંકની અંદર લૂંટ થઈ છે. પોલીસ પહોંચી તે પહેલા અન્ય આસપાસમાં કોઈ લોકો પણ એવા જોવા નથી મળી રહ્યા કે જે લૂંટારુઓને રોકવાનો પ્રયાસ કરતા હોય અથવા તો ત્યાં આગળ લૂંટારુઓને જોઈને કોઈ જાણ કરવાનો પ્રયાસ કરતા હોય. તેઓ પણ આ લૂંટથી અજાણ હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ હાલમાં સીસીટીવીની મદદથી પોલીસ હવે એ તમામ લોકોને પકડવા માટે વધુ તપાસ જે છે તે પણ હાથ ધરી ચૂકી છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે જ્યાં લૂંટ થઈ છે, જ્યાં સિક્યુરિટી ગાર્ડ બેંકમાં થી પણ તેઓ સુરક્ષિત બહાર નીકળતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ અન્ય 2 ગનમેન કે જે સીએમએસની ગાડીમાં હતા, જેઓ સિક્યુરિટીવાળા હતા, તેઓને પણ તેઓ ચકમો આપીને ત્યાંથી ફરાર થતા જોવા મળી રહ્યા છે. કેટલાક ચાલીને ત્યાંથી નીકળી રહ્યા છે. અંદાજિત 7 જેટલા લૂંટારૂ હોવાનું હાલમાં પ્રાથમિક જાણકારીમાં જાણવા મળ્યું છે. રાજકોટથી સમાચાર. મુરલીધર નર્સિંગ કોલેજની ઘટના. લાઇબ્રેરીમાં પંખો પડતા 3 વિદ્યાર્થીની ઇજાગ્રસ્ત થઈ છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનીઓને સારવાર માટે ખસેડાઈ છે. વિદ્યાર્થીનીઓએ કોલેજ સંચાલક સમક્ષ રોષ ઠાલવ્યો છે. કડક એક્શન લેવા પણ માંગ કરવામાં આવી છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે વિદ્યાર્થીનીઓ જ્યારે ખંડમાં હતી એ દરમિયાન જ ચાલુ પંખો તેમના પર પડે છે, જેના કારણે 3 જેટલી વિદ્યાર્થીનીઓ ઇજાગ્રસ્ત થાય છે. ત્યારબાદ અન્ય વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળે છે અને તેઓ સંચાલક સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યા છે. કોલેજ સંચાલક સમક્ષ રોષ ઠાલવવામાં પણ આવ્યો છે. કોંગ્રેસ દ્વારા પણ સંચાલકો સામે કડક એક્શન લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. કચ્છથી સમાચાર. ભુજમાં રસ્તા પર નીકળવું બન્યું છે જોખમી. દાદા સાથે ઘર નજીક રસ્તો ક્રોસ કરી રહેલા પૌત્રને કારે મારી છે ટક્કર. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. મોટા પીર રોડ પર મુસ્લિમ ચોકડી નજીક સર્જાયો છે અકસ્માત. ગંભીર રીતે ઘાયલ પૌત્રને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. દાદા સાથે પૌત્ર જઈ રહ્યો હતો. આપ જોઈ રહ્યા છો કે જે દ્વિચક્રી વાહન પર જઈ રહ્યો છે એ દરમિયાન જ પૌત્ર ઉતરે છે અને જવાનો પ્રયાસ કરે છે પાછો, ત્યારે કાર ચાલક તેને અડફેટે લે છે. આ દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે જે નાનું બાળક છે તે ઇજાગ્રસ્ત થઈ જાય છે. જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાની જાણકારી છે. થરાદમાં સમૂહ લગ્નમાં ઋષિ ભારતી બાપુનો હુંકાર. ભાજપ પ્રમુખના નિવેદન બાદ હુંકાર. અમુક પાર્ટીના પ્રમુખોને બોલાવવાનું ભાન નથી. ભારતી બાપુ ગેનીબેન પર આપેલું નિવેદન નારી શક્તિનું અપમાન. આવું નિવેદન સાંભળી મને દુઃખ થયું તેવું જણાવી રહ્યા છે. ખોટી વાત થાય એનો વિરોધ પણ કરીશ. અમુક પાર્ટીના પ્રમુખો જેને બોલવાનું ભાન નથી, સ્ક્રિપ્ટ હાથમાં લઈને બડબડ ઓલા ઇલેક્ટ્રોન મશીન બોલે એમ બોલવા મળે, હે એ કોઈ પાર્ટીનો પ્રમુખ છે એમ કહે છે કે અમે ગેનીબેનના સાડીના પાલવમાંથી અમુક સીટો ખેંચી લાવ્યા. તમે આ એક નારી શક્તિના પાલવ સુધી હાથ નાખી શકો તો આ કેટલો અભદ્ર વ્યવહાર છે. તમારી માનસિકતા કેટલી નિમ્ન કક્ષાની છે. વિચારો તો ખરા. આ 40% આપણા સમાજના માતૃશક્તિ આ બાબતનો કડક વિરોધ કરવો જોઈએ. ગેનીબેન પર જગદીશ વિશ્વકર્માનું નિવેદન. ગેનીબેનના સાડીના પલ્લુમાંથી સીટો ખેંચી લાવ્યા. આ વખતે તમારા પોતાની સીટની અંદર આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, બૂથનો કાર્યકર્તા એ તમારા સાડીના પલ્લુમાંથી બાંધેલી સીટો વાંચકી અને ભગવો લહેરાઈને આવ્યો છે. નતમસ્તક વંદન કરવાનું મન થાય મિત્રો તમામ કાર્યકર્તાઓને.
કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ વધારા મુદ્દે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે આ ભાવ વધારો રેસ્ટોરન્ટ અને નાના ધાબાઓ ચલાવતા વેપારીઓ પર સીધી અસર કરશે. 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 7 વખત ભાવ વધારો કમર્શિયલ ગેસમાં કરાયો છે. કમર્શિયલ ગેસના સિલિન્ડરનો ભાવ 3100 રૂપિયા થશે. 2026માં કમર્શિયલ ગેસના ભાવમાં રૂપિયા 1500 સુધીનો વધારો થયો છે. જે સિલિન્ડરનો ભાવ 1 જાન્યુઆરી 2026થી શરૂ થતો હતો તે સમયથી લઈને આજ દિન સુધી 1 મે સુધીમાં 1500 રૂપિયા જેટલો વધારો એટલે કે લગભગ બમણા ભાવ કોમર્શિયલ ગેસના કરી દેવામાં આવ્યા છે. આ જંગી ભાવ વધારો બીજો ભાવ વધારો રાહ જોવે છે, કારણ કે સાહેબ ચૂંટણીમાંથી મુક્ત થયા અને હવે આગામી સમયની અંદર પણ મોંઘવારીનો માર માટે દેશની જનતાએ અને ગુજરાતની જનતાએ તૈયાર રહેવું પડશે. દ્વારકામાં સતત બીજા દિવસે પણ બુલડોઝર ગર્જના જોવા મળી છે. ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે. પોશિત્રા ગામે સરકારી સર્વે નંબર 567માં આવેલ ધાર્મિક દબાણો તોડી પાડવામાં આવ્યા. પોશિત્રા ગામે સરકારી જમીનની 650 ચોરસ મીટર જમીન ખાલી કરાઈ. દ્વારકા તાલુકાના વરવાડા સ્થિત સરકારી જમીન સર્વે નંબર 51માં આવેલ ધાર્મિક દબાણો અંદાજિત 15,000 ચોરસ મીટર જમીન ખાલી કરાઈ. હજુ પણ ડિમોલિશન કામગીરી યથાવત. सबसे पहले वरवाला में और उसके बाद यहाँ पे पोचित्रा में तो सरकारी ज़मीन जो खाली की गई है वो तकरीबन 15,650 स्क्वायर मीटर की है और उसकी मार्केट वैल्यू तकरीबन 1,24,00,000 है. ઉપલેટાના પડવલા ગામમાં ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી સામે પોલીસ અને વહીવટીતંત્રએ કડક કાર્યવાહી કરી. આરોપી દ્વારા સરકારી જમીન પર બનાવવામાં આવેલ આશરે 1 કરોડ રૂપિયાનું ગેરકાયદેસર આલિશાન મકાન આજે ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવ્યું હતું. ગત 30 માર્ચના જીવલેણ હુમલા કેસમાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ બાદ તપાસ દરમિયાન તેમની ગેરકાયદેસર મિલકતો પણ બહાર આવી હતી. મુખ્ય આરોપી હાલ ફરાર છે અને તેની શોધખોળ ચાલુ છે. અગાઉ આપવામાં આવેલી નોટિસ છતાં દબાણ દૂર ન થતા અંતે તંત્રે ડિમોલિશન કરી જમીન ખાલી કરાવી છે. ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યું છે. આ દબાણ સરકારી જમીનમાં લગભગ 300 ચોરસ વારમાં હતું અને એમાં આરોપી અલી મોહમ્મદ તૈયબભાઈ શેઠા દ્વારા લગભગ 1 કરોડની મિલકત ઊભા કરવામાં આવેલી હતી. હાલ જમાં આ આરોપી એક 307ના ગુનામાં ફરીથી સામે આવ્યો છે. આઈપીસી 307ના આરોપી અલી મોહમ્મદ તૈયબ શેઠા, જેનું ગેરકાયદેસર મકાન રહેણાંક મકાન પડવલા ખાતે હોય તો એના આધારે ગ્રામ પંચાયત દ્વારા એ લોકોને 3 નોટિસ પાઠવી અને એમની પાસે જવાબ મેળવેલ છે. જવાબના અંતે એમની પાસે કોઈ એવા અધિકૃત પુરાવા ન હોય અને ગઈકાલે એમની નોટિસની મુદત પૂર્ણ થતી હોય આજે આ એમના મકાનની ડેમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મારી ઉપર હુમલો કરેલો, મને જાનથી મારી નાખવા માટે, અને 2018ના ફાયરિંગનો ખાર રાખીને અમારી ઉપર ફાયરિંગ કરેલું, એની અમે ફરિયાદ કરેલી, એનો ખાર રાખીને મારી ઉપર હુમલો કરેલો હતો એને. પણ આની અંદર મને પૂરેપૂરો ન્યાય મળ્યો અને પૂરેપૂરો સંતોષ થયો. સુરતની સમાચાર. સચિન જીઆઈડીસી વિસ્તારમાં બાળકીની છેડતી 11 વર્ષીય બાળકીની છેડતીને લઈને સ્થાનિકોમાં આક્રોશ. દુકાનદારે છેડતી કર્યાનો પરિવારનો આક્ષેપ. પ્રભુલાલ માળી નામના દુકાનદાર સામે નોંધાઈ ફરિયાદ. સચિન જીઆઈડીસી પોલીસે હાથ ધરી તપાસ. અમદાવાદથી સમાચાર. 35 વર્ષ પહેલા વટવામાં થયેલી હત્યાનો મામલો. મૃતક ફરજાનાનો પરિવાર આવ્યો સામે. 10 દિવસ પહેલા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ કર્યો હતો સંપર્ક. ફરજાના અંગે ક્રાઇમ બ્રાન્ચે કરી હતી પૂછપરછ. ફરજાના 17-18 વર્ષની હતી ત્યારે પરિવાર છોડી દીધો હતો. પરિવારના સભ્યોએ શમશુદ્દીનને મળી ફરજાના અંગે તપાસ કરી હતી. શમશુદ્દીને ફરજાના ગુમ થઈ હોવાનું પરિવારને જણાવ્યું હતું. પરિવારે કહ્યું કે ક્રાઇમ બ્રાન્ચ અમારા માટે ભગવાન સમાન છે. એ ટાઈમમાં મારા ફાધરને અને મારા કાકાઓ જે છે 3 કાકા તો મારા એક્સપાયર થઈ ગયા છે, એક મારા ફાધર જ રહ્યા છે. તે લોકો એવું કહેતા હતા કે અમે એનું જે બધું હતું એ બધું બાળી નાખ્યું હતું. ફોટા છે, વિડીયો હતા, એમ કે જે હતું એમનું કોઈ પ્રૂફ રહ્યું નહોતું. કેમ કે અમને લોકો એવું કહે કે આપણા એમ કે ઘરમાં રખાય એવા હતા નહીં, ત્યારે એ રીતનું કંઈ માનતા નહોતા કે હેરાન કરતા હશે ઘરમાં. ત્યારે અમારા મોટાઓએ અમને એવું કીધું. આ એ મારા ફઈ છે, મારા ફઈએ કીધું હતું કે અમે સાથે ભણતા હતા, 17-18 વર્ષના હતા એ, ત્યારથી એ ઘરમાંથી નાસી ભાગી જતા હતા. કેટલી વાર એ નાસેલા છે, ભાગેલા છે એ રીતનું. છોટાઉદેપુરમાં ચૂંટણીના પરિણામ બાદ ભાજપની હારનો વિવાદ. જિલ્લા પંચાયતની મોટી સડલી બેઠક પર આમ આદમી પાર્ટીની જીત થઈ. ભાજપના ઉમેદવારની હાર થતા